યાર મારાના વાળ ખરી રહ્યા છે. મારી જેમ તમને લોકોને પણ આવી સમસ્યાનો સામનો કરવો પડતો હશે અને તમે વિચારતા હશો કે આવી જ રીતે વાળ ખરતા રહેશે તો આગળ જતાં ખબર નહીં શું થઈ જશે. પણ તમારે ટેન્શન લેવાનું કોઈ જ કામ નથી. આખા દિવસમાં વાળ ખરવા એ નોર્મલ બાબત છે, સામાન્ય બાબત છે અને આખી દુનિયામાં દરેક વ્યક્તિના વાળ દરરોજ ખરે જ છે. પ્રશ્ન એ થાય કે આખા દિવસમાં કેટલા વાળ ખરવા એ નોર્મલ બાબત છે અને આપણે આ વાળ ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ, તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે વાળ કેટલા ખરવા સામાન્ય બાબત છે અને આ વાળને ખરતા કેવી રીતે અટકાવવા એ જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણી જે ખાવા પીવાની આદતો છે એને ધ્યાનમાં રાખીને લગભગ વ્યક્તિના દરરોજ ઘણા બધા વાળ તૂટતા જ હોય છે અને આપણે તે વાતને લઈને ટેન્શનમાં આવી જતા હોઈએ છીએ કે આ વાળને ખરતા અટકાવવા આપણે શું કરવું જોઈએ. અને આવી જ રીતે જો વાળ ખરતા રહ્યા તો એક દિવસ એવું ના થાય કે આપણે આખા ગંજા થઈ જાય. જોકે એવું કંઈ નથી. અમેરિકન એકેડેમી ડર્મેટોલોજી એસોસિએશન મુજબ તમે આખા દિવસમાં 50 થી 100 જેટલા વાળ જે છે એ દરેક વ્યક્તિના સામાન્ય રીતે તૂટતા જ હોય છે અને તેની સામે આપણા સ્કેલ્પમાં નવા એટલા વાળ પણ આવી જતા હોય છે. હવે પ્રશ્ન એ થાય કે જ્યારે આપણા વાળ ભીના હોય, આપણે માથું ધોઈને બહાર નીકળ્યા હોય અને ભીના વાળમાં જ્યારે આપણે કાસકો મારીને તો એ સૌથી વધારે આપણા વાળ તૂટતા હોય છે. જોકે એમાં પણ તમારે ટેન્શન લેવાનું કોઈ કામ નથી. આ પણ ઘણી સામાન્ય બાબત માનવામાં આવે છે. જો તમારા વાળ છૂટાછવાયા તૂટતા હોય અને કાસકો મારો ત્યારે અલગ અલગ રીતે તૂટતા હોય ને તો એ સામાન્ય માનવામાં આવે છે ને આટલા જ વાળ તમારા સ્કેલ્પમાં ફરી ઉગી જતા હોય છે. પણ એ ખાસ ધ્યાન રાખો કે જો તમે કાસકો મારો અને તમારા વાળ છૂટાછવાય નહીં પરંતુ ગુચ્છામાં એકસાથે તૂટતા હોય ને તો તમારે થોડું ટેન્શન લેવાનું કામ છે. અને જો આવી જ રીતે વાળ તૂટતા રહે તો તમારે ડૉક્ટર પાસે પણ જવાની જરૂર છે. કારણ કે એક સાથે ઘણા બધા વાળ ગુચ્છામાં તૂટવાને એ કોઈ બીમારીનું પ્રારંભિક લક્ષણ પણ માનવામાં આવે છે. એટલા માટે જો તમે તમારા વાળમાં હાથ ફેરવો ને એ સાથે જ ઘણા બધા વાળ તમારા હાથમાં આવી જાય અથવા તો તમે વાળમાં કાસકો ફેરવો ત્યારે એક સાથે ગુચ્છામાં વાળ તમારા હાથમાં આવી જાય અથવા તો પછી તમે જ્યારે પણ નાહીને નીકળો અને ટુવાલમાં તમારા આટલા બધા વાળ આવી જાય અથવા તો તમે સૂઈને સવારે ઉઠો ત્યારે તમારા ઓશિકામાં જો ઘણા બધા વાળ પડ્યા હોય ને તો એક વખત તમારે ડૉક્ટર પાસે ચોક્કસ જવું જોઈએ અને તમારા વાળની જે સમસ્યા છે એના વિશે તમારે ચર્ચા કરવી જોઈએ. આ સિવાય જો તમે બીમાર છો અથવા તો તમે પ્રેગ્નન્ટ છો ને તો પણ તમારા વાળ ખરવાની જે સમસ્યા છે વધી જતી હોય છે અને તેને સામાન્ય માનવામાં આવે છે. ટૂંકમાં જો તમે માથું ધોઈને વાળ ધોઈને જ્યારે બહાર આવો ને કાસકો મારો અને છૂટાછવાયા વાળ પડતા હોય તો એ મોટી સમસ્યા નથી. આખા દિવસમાં તમારા 50 થી 100 જેટલા વાળ છે એ સામાન્ય રીતે ખરે જ છે. હવે પ્રશ્ન એ થાય કે હવે ખરતા વાળને જે છૂટાછવાયા વાળ છે એ ખરતા હોય તેને અટકાવવા કેવી રીતે? તો આ માટે પણ તમારે 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પહેલી તો છે કે તમે આખા અઠવાડિયામાં કેટલી વખત માથું ધોવો છો અને બીજી એ છે કે તમે આખા અઠવાડિયામાં માથામાં એટલે કે વાળમાં કેટલી વખત તેલ લગાવો છો. એવું કહેવાય છે કે જો તમારા વાળ વધારે ઓઇલી રહે છે તો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત માથું ધોઈ શકો છો અને જો તમારા વાળ જે છે ડ્રાય રહે છે તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 થી 2 વખત જ માથું ધોવું જોઈએ. વધારે આપણે જો વાળને ધોઈએ છીએ, માથું ધોઈએ છીએ ને તો આપણા સ્કેલ્પમાં જે ઓઇલ હોય છે ને એ સુકાઈ જાય છે અને તેના કારણે આપણા વાળ જે છે ડ્રાય બની જાય છે અને વધુ વાળ ખરવાની સમસ્યા પણ સામે આવે છે. એટલું જ નહીં, તમારે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે જ્યારે માથામાં તેલ લગાવો છો, વાળમાં તેલ લગાવો છો ત્યારે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત તેલ લગાવવું જોઈએ અને એ પણ ઠંડુ નહીં પરંતુ જે નારિયેળ તેલ છે અથવા તો જે પણ બીજું તેલ છે એને થોડું ગરમ કરીને તમારે સ્કેલ્પમાં લગાવવું જોઈએ. અને ખાસ ધ્યાન રાખો કે આખી રાત તમે તમારા વાળમાં તેલ લગાવીને ના સૂઈ જાઓ. એવું કહેવામાં આવે છે કે તમે માથું ધો તેની 3-4 કલાક અથવા તો 5-6 કલાક પહેલાં વાળમાં તેલ લગાવી લો અને એ જ દિવસે આટલા કલાકોમાં માથું ધોઈ લો. આવું કરવાથી જે વાળ છે તમારા વધુ ઓઇલી નથી થતા અને જો વધુ વાળ ઓઇલી થાય તો તમારી જે વાળ તૂટવાની સમસ્યા છે ને એ વધી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખો કે તમે અઠવાડિયામાં 2 કે 3 વખત જ માથું ધો અને આ સિવાય તમે અઠવાડિયામાં 2 વખત જ ઓછામાં ઓછું જે તેલ છે એ તમારા વાળ પર લગાવો. હવે એક રિપોર્ટ મુજબ એવું પણ કહેવામાં આવે છે કે જે સામાન્ય વ્યક્તિ છે તેના માથામાં 80,000 થી કરીને 1,20,000 જેટલા વાળ હોય છે અને જો તમારા લાંબા વાળ છે તો તમારી જે વાળ તૂટવાની સમસ્યા છે એ વધુ હોઈ શકે છે અને જો તમારા ટૂંકા વાળ છે તો તમારા વાળ જે છે એ ઓછા કરે છે. એટલું જ નહીં, જો તમે તમારા વાળમાં અલગ અલગ હેરસ્ટાઇલ કરો છો તો પણ જે વાળ તૂટવાની સમસ્યા છે એ વધુ હોઈ શકે છે. આ સિવાય જ્યારે પણ તમે ઘરે હો અથવા તો કોઈ પણ કામ ન હોય ત્યારે તમારા વાળને થોડા બાંધીને રાખો. આવું કરવાથી તમારા જે વાળ છે ડ્રાય નહીં થાય અને જે તૂટવાની સમસ્યા છે એ પણ ઓછી થઈ જશે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.